મિત્રો આપ સર્વ વાલીગણને મારા નમસ્કાર. હાલમાં અત્યારે મિત્રો હું શાળાના ગ્રાઉન્ડની અંદર વૃક્ષ નીચે બેઠો છું, કુદરતના ખોળામાં. કેટલાય દિવસ થાય મિત્રો, કેટલાય મહિના થાય મને એક વિચાર આવતો હતો, એ આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. પરંતુ આજના વિડીયો મારે 3 પોઈન્ટ ઉપર ખાસ મારા વિચાર રજૂ કરવા છે મિત્રો. અને પહેલો પોઈન્ટ એ છે કે લોકડાઉનના કારણે બાળક પર કેટલી અસર પડી છે. બીજો એ છે કે વાલી તરીકે આપણી શું ભૂમિકા હોઈ શકે અત્યારે કે જ્યારે શાળા કોલેજ બંધ છે ત્યારે. ત્રીજો વાત મારે એ કરવી હતી મિત્રો કે શાળા કોલેજ હવે ક્યારે ખુલવાની છે, શું શક્યતા છે, સરકાર શું વિચારી શકે છે. તો વિડીયોના અંત સુધી બના રહેજો મિત્રો. અને વિડીયો પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને પણ મોકલજો, જેથી એને પણ ઉપયોગી નીવડે. તો પહેલી વાત એ કે લોકડાઉનની હવે હાલમાં એજ્યુકેશન પર કેટલી અસર પડી છે, બાળક પર કેટલી પડી છે. મિત્રો આપણે જાણીએ છીએ કે 10-10 મહિના થઈ ગયા છે બાળક સતત ઘરે બેઠું છે. કોઈ એક્ટિવિટી નથી કરી શક્યું, નથી રમત રમી શક્યું નિયમ પ્રમાણે, નથી કંઈ લખી શક્યું એટલું બધું, નથી કાંઈ વાંચી શક્યું. આપણને ખબર છે હોમ લર્નિંગ કરે છે, નો ડાઉટ હાલો, પરંતુ શું હોમ લર્નિંગનો લાભ પૂરેપૂરો મળે છે? શું બાળકને ક્યારેય પૂછ્યું કે ભાઈ મારું તને બેટા બધું સમજાય છે? કારણ કે એ તો હા જ પાડશે, કારણ કે ટેસ્ટ તો લેવાતી નથી ને, પરીક્ષા લેવાયા વગર તો કેમ ખબર પડશે બાળકને સમજાણું નથી સમજાણું. અને હાલમાં કોઈ કાળે શક્ય નથી મિત્રો. તો હાલમાં મારું જે તે ઉદાહરણ તમને આપું મિત્રો, તો હું અત્યારે ક્લાસીસ ચલાવું છું. તો અત્યારે મારી પાસે ધોરણ 10 ને 12ના બાળકો આવે છે શીખવા માટે કે મારા ઘરે તે મને થોડુંક શીખવાડો, તો હું એને શીખવાડું છું. તો ગયા વર્ષે જે હું ટ્યુશનમાં શીખવાડતો હતો મિત્રો, એ જ હું અત્યારે ઘરે શીખવાડું છું. ડિફરન્સ એ છે ગયા વર્ષે હું 1 મહિનામાં બાળકને જે પ્રિપરેશનનો માટેનો જે અભ્યાસક્રમ આપતો હતો, એટલો જ અભ્યાસક્રમ જો અત્યારે આપું છું તો એ ગયા વર્ષે જે તૈયારી કરતું હતું બાળક, એ હાલમાં કરી શકતું નથી. થોડીક આળસ આવતી હોય છે, કંઈક લાંબુ વિચારી શકતું નથી બાળક. કોઈ પ્રશ્ન આપ્યો હોય તો જલ્દી બસ ટૂંકમાં પતાવવા માગે છે, ઊંડાણમાં જવાની કોશિશ નથી કરતું. પછી ભણાવતી વખતે તાર્કિક પ્રશ્નો બાળક નથી પૂછતું. અત્યારે હજી મિત્રો 10 મહિના થયા છે, હજી તો આપણે થોડુંક ખમવાનું છે. તો આવા સંજોગોએ એઝ અ વાલી તરીકે મારી શું જવાબદારી હોય? કારણ કે મિત્રો અત્યાર સુધી મેં જ્યારે શાળાની અંદર વાલી મિટિંગનું આયોજન કરતા તો વાલી એક આર્ગ્યુમેન્ટ અમને આપતા, એક પ્રશ્ન ઊભો કરતા કે સાહેબ અમારે વાડીએ કામ છે, ખેતરે કામ છે, મારે ધંધે જવું પડે એમ છે, તો અમે વાલી મિટિંગ મને હોય તો ચાલશે, અમે તમને પછી મળી લઈએ તો ચાલશે? આવા ઘણા બધા પ્રશ્નો અમને વાલી કહેતા, અને અમે ચલાવી પણ લેતા કે ચાલો ભાઈ ઘરે જઈને વાલીને મળી લેતા રાત્રે. એ પોસિબલ હતું મિત્રો, કારણ કે એ સમયે કોરોના વાયરસ ન હતો મિત્રો. હાલમાં પરિસ્થિતિ અલગ છે. તો મિત્રો હાલમાં હું વાલીને કહેવા માગું છું કે તમે જે ખેતરની આવક છે તમારી 1 વર્ષની છે, તમે એના પર ભાર મૂકો છો, અને મૂકવો પણ જોઈએ, નથી મૂકવો એવું નથી હું કહેતો, પરંતુ મારું બાળક છે, મારી આજીવન આવક છે, એ ભૂલાવવું ન જોઈએ. તો શું હું મારી આજીવન આવકને અત્યારે બગડવા દઉં અને વાર્ષિક આવક પર ધ્યાન આપું? મિત્રો 1 વર્ષ હું વાર્ષિક આવકનું નુકસાન ભોગવી લો તો શું પ્રોબ્લેમ? કારણ કે શાળા કોલેજો બંધ છે, શિક્ષકો બાળકને કોઈ એક્ટિવિટી કરાવી શકતા નથી, નથી કોઈ રમતગમતની એક્ટિવિટી ચાલતી, નથી સંગીતની ચાલતી, નૃત્યની કોઈ વક્તૃત્વ સ્પર્ધા નથી, નથી એજ્યુકેશન પૂરું ચાલતું. આ એજ્યુકેશન ચાલે છે, હોમ લર્નિંગ છે, થોડીક માહિતી બાળકને મળે છે, પરંતુ જે શાળાએ મળવી જોઈએ, જે રીતના મળવી જોઈએ, એ રીતના હાલમાં મળી શકતી નથી. કોઈને નેટનો પ્રોબ્લેમ છે, કોઈ બાળકને શાયદ યુટ્યુબમાં કે ભાઈ કોઈ અન્ય રીતે જે શિક્ષકો ભણાવે છે ગૂગલ મીટ ને એમાં ન પણ સમજાતું હોય. આવા ઘણા પ્રશ્નો છે મિત્રો. તો એઝ અ વાલી તરીકે હાલમાં મારી જવાબદારી છે કે હું મારા બાળકનો શિક્ષક બનું. તો કઈ રીતને મિત્રો? તો મારે કંઈ નથી કરવું, ભલે હું અભણ છું, મને કશું સમજાતું નથી મિત્રો, તો મારે એક જ કામ કરવાનું છે કે દરરોજ મિનિમમ 1 થી 2 કલાક મારે મારા બાળકને ફાળવવાની છે. કઈ રીતના ફાળવવાની છે? તો એનો મિત્ર બનીને એની સાથે બેસવું છે, એને પુસ્તક ખોલાવવું છે, એને વ્યવહારિક થોડા કંઈ ઉદાહરણો આપવા છે, કોયડા આપવા છે, એવા ગણિતના કોયડા જે આપણને આવડતા હોય, અથવા દૂધનો હિસાબ છે, કોઈ ચા મોરસનો હિસાબ આપવો છે, આવા પ્રશ્નો હોય ને આપતો રહીશ તો મિત્રો એ થોડુંક એ અભ્યાસ તરફ પોતાનું માઇન્ડ દોરશે અને પુસ્તકમાં જવાની કોશિશ કરશે. અને બીજી વાત મિત્રો એક એવી હતી ખાસ કે હવે શાળાઓ ક્યારેક ખુલી શકે તેમ છે. તો મિત્રો અત્યારે સરકાર હું માનું ત્યાં સુધી ધોરણ 1 થી 9 અને 11ને હવે ખોલે તેમ છે નહીં. શા માટે ખોલે તેમ નથી? તો કે હવે જાન્યુઆરી મહિનો આવી ગયો છે, એટલે આ શૈક્ષણિક વર્ષના લગભગ 2 થી 3 મહિના બાકી રહે. હવે 2 થી 3 મહિના માટે જો શાળાઓ ખોલે તો બાળકને રાગેપડામાં જ 1-2 મહિના જતા રહેવાના છે. બાળક રેગ્યુલર થાય ન થાય. બીજી બાજુ કે હજી રસીનો પૂરતો આપણે ઉપયોગ શરૂ કર્યો નથી મિત્રો, વેક્સિનનો. તો એને અનુસંધાને અને બીજો એક પ્રશ્ન એ ઊભો થાય કે રાજ્યની અંદર જેટલી પ્રાઇવેટ શાળાઓ છે બરાબર છે, એના વાલીઓને ફી બાબતનો પ્રશ્ન ઊભો થવાનો છે, ભાઈ કેટલા ટકા ફી ભરવી? કારણ કે મિત્રો શાળાઓ તો હાલમાં નુકસાનમાં જ છે. શાળાઓના ટ્રસ્ટી ઓલરેડી નુકસાન લઈને શિક્ષકોને મોટા ટકા પગાર ચૂક્યો હશે, એ તમારી પાસે માગતી પણ નથી બરાબર છે. પરંતુ હવે 3 થી 4 મહિના જે ખોલશે એનો તો ફી માગશે જ તે. તો એ ફી બાબતનો પણ પ્રશ્ન વાલી ઊભો કરવાના છે.
વાલી દિવસો પ્રમાણે નહીં જોઈએ, વાલી એવું જોશે દિવાળી પછી 2 મહિના પછી ખુલ્લી છે, સામે માની લો કે 2 મહિના વધાર્યા છે કે ભાઈ એક્ઝામ છે આપણે દર વખતે ચોથા મહિના લે, ત્યાં વખતે 5મા 6ઠા મહિનામાં લે, પણ વાલી એ આર્ગ્યુમેન્ટ નહીં જોવે, જેના કારણે ફી બાબતો પ્રશ્ન ઊભો થઈ શકે છે. એટલે સરકાર હવે 2-3 મહિના આમનામ ખેંચી લેશે અને 1 વર્ષનું ડાયરેક્ટ માસ પ્રમોશન આપી એ બાળકોને આગલા ધોરણમાં પ્રવેશ કરાવશે. અને કોલેજોની વાત કરીએ તો કોલેજોનો એક્ઝામ ઓલરેડી લેવાય છે, આપણને ખબર છે 2nd સેમ 3rd સેમ આપણે 2nd યર અને 3rd યર જે છે ફાઇનલ યર વાળાની એક્ઝામ ઓલરેડી લેવાઈ ચૂકી છે અને હાલમાં શરૂ પણ છે. તો હવે વાત કરીએ છીએ ધોરણ 10 અને 12ની, કે ધોરણ 10 અને 12ની શાળાઓ ક્યારે ખુલી શકે તેમ છે. તો મિત્રો ખાસ એક વાત તમને કહીશ કે ધોરણ 10 અને 12 માટે શાળા ખુલે કે ન ખુલે, પરંતુ બોર્ડની પરીક્ષા ફરજિયાત લેવાશે અને પૂરેપૂરી શક્યતા છે કે સરકારે જે 21 મે આપી છે એ પ્રમાણે લઈ લેશે. પછી એ અભ્યાસક્રમ ઘટાડે, પેપર સ્ટાઇલમાં કોઈ સુધારો કરે, ઉદાહરણ તરીકે વિકલ્પો મૂકી દે, અથવા તો પેરેગ્રાફમાંથી જોજન બાળકોને લખવાનું થાય, પરંતુ ફરજિયાતપણે લેશે પાકું છે. કારણ કે જો એક્ઝામ 10 અને 12ની નહીં લે તો કોલેજનું શેડ્યુલ અને સાયન્સ આર્ટ્સ કોમર્સનું જે શેડ્યુલ છે ખોરવાઈ જાય તેમ છે. એટલે કોઈ પણ સંજોગોમાં ધોરણ 10 અને 12ની એક્ઝામ લેવાશે. તો જે બાળકો ધોરણ 10 અને 12માં છે, વાલીઓએ શું કરવાનું છે? તો એને કોઈ પણ સંજોગો અત્યારે ધોરણ 10 અને 12નું વાંચન કરાવવાનું છે મિત્રો. કારણ કે બાળકે વાંચવું હશે તો ગમે તેવું લખી શકશે, વાંચવું જ નથી તો શું લખશે, ક્યારેય કંઈ સાંભળ્યું જ નથી તો શું લખશે, તો પાસ થવું બહુ અઘરું છે મિત્રો. એટલે આ વર્ષે એક ખાસ એ બહુ મહત્વનું છે કે જે બાળકો માની લો કે થોડુંક પણ વાંચેલું છે કે વાંચવાનું અત્યારે શરૂ રાખેલું છે, એ બાળકોને ટકા સારા બનશે અને પાસ થવા માટે સરળ છે. પણ જે બાળકો વાંચ્યું જ નથી એને પાસ થવું પણ અઘરું બને તેવું ખરું મિત્રો. તો ખાસ એઝ અ વાલી તરીકે આપણી જવાબદારી આપણે નિભાવશું મિત્રો, કે હું બાળક સાથે બેસું, બાળકનો મિત્ર બનું, એનો શિક્ષક બનું, એને વ્યવહારુ કોયડાઓ આપવું, એને પુસ્તકમાં વંચાવવું, એની સામે બેસીને વંચાવવું. મિત્રો મોબાઈલ આપવાનો છે, હોમ લર્નિંગ શરૂ છે, હોમ લર્નિંગ શરૂ રાખવાનું જ છે. સરકારનો નિર્ણય બહુ સારો છે કે ભાઈ 50-60% બાળકો હોમ લર્નિંગથી ભણે છે. તો એ હોમ લર્નિંગનો લાભ મારા બાળકને આપવા માટે મારે એની સાથે રહેવું પડશે મિત્રો. મારો ધંધામાંથી 2 કલાકનો ટાઈમ કાઢી મારા બાળકને ફાળવવો પડશે કોઈ પણ સંજોગે, અને તો શક્ય છે કે મારું બાળક છે શિક્ષણમાં આગળ આવી શકે મિત્રો. તો ધન્યવાદ. જો મારી આ માહિતી તમને પસંદ આવી હોય મિત્રો તો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.